ગોવિંદ ગુરુ લીંબડીમાં ભાજપનો કેસરીયો 26 બેઠકમાંથી 16 બેઠકો સાથે પૂર્ણ બહુમતી। જિલ્લા પંચાયતમાં આપ અને કોંગ્રેસે ગાબડું પાડ્યું। 2 જિલ્લા પંચાયત બેઠકો આપે કરી કબજે। નવરચિત ગુરુ ગોવિંદ લીંબડી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી સત્તામાં રહી 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના વિસ્તારમાં ભાજપ 26 બેઠકમાંથી 16 બેઠકો મેળવી પૂર્ણ બહુમતી સાથે બોર્ડ બનાવવા જઈ રહ્યું છે। આ 26 બેઠકો પૈકી 16 બેઠકો પર ભાજપે વિજયનો ઝંડો ફરકાવ્યો છે, જ્યારે એક બેઠક લીંબડી એક તાલુકા પંચાયત બિનહરીફ જાહેર થઈ હતી। તો બીજી તરફ આમ આદમી પાર્ટીને 6 અને કોંગ્રેસે માત્ર 4 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે। ગોવિંદ ગુરુ લીંબડી તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મળતા હવે પ્રમુખ પદ માટે પક્ષમાં ગરમાવો જોવા મળ્યો હતો। તાલુકા સ્તરે ભાજપનો દબદબો રહ્યો હોવા છતાં જિલ્લા પંચાયતની 6 બેઠકો પર રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો। અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયને 2 બેઠકો મળી છે। ખાસ કરી આપના નેતા ચૈત્ર વસાવાએ જે વિસ્તારમાં ઝંઝાવતી પ્રચાર કર્યો તે આંબા અને સિમલિયા બેઠકો પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે। આમ ગોવિંદ ગુરુ લીંબડીમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ ભાજપનો ભગવો લહેરાવવામાં તો સફળ રહ્યા છે, પરંતુ જિલ્લા પંચાયતમાં વિપક્ષના વધતા પ્રભાવે આગામી સમય માટે નવા સંકેતો આપ્યા છે। હાલમાં તો તાલુકા પંચાયતમાં ભાજપના શાસનનું ચિત્ર સ્પષ્ટ છતાં કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। એવી જ રીતે ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। આપણા સૌના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવી જ રીતે આપણા ઝાલોદ 130 વિધાનસભાની અંદર અમારા લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સાહેબ 2010, 2015, 2021 અને 2026 ભારતીય જનતા પાર્ટીએ આ લીંબડી જિલ્લા સીટમાં અમને ચોથી વખત મેન્ટેડ આપેલ છે અને ભારતીય જનતા પાર્ટીએ અમારામાં વિશ્વાસ મૂકો। ભારતીય જનતા પાર્ટીનો આજે અમે આભાર માનીએ છીએ। એવી જ રીતે લીંબડી જિલ્લા સીટની અંદર આ ગોવિંદ ગુરુ જે આદિવાસીના ગુરુ ગોવિંદ ગુરુ સમાધિ છે, એવા ગોવિંદ ગુરુના નામથી આ નવીન તાલુકો બન્યા। તાલુકામાં લીંબડી જિલ્લા સીટ પ્રથમવાર ભારી બહુમતીથી લોકોનો સાથ અને સહકારથી અમને વોટ આપ્યા છે। લીંબડી ગામનો સર્વાંગી વિકાસ થાય, સમતોલ વિકાસ, સૌ સમાજનો વિકાસ થાય, એના માટે અમે પ્રયત્ન કરીશું અને 100% ભારતીય જનતા પાર્ટીની આ લીંબડીના મતદાર ભાઈઓ અને બહેનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી બહુમતી તમને વિજય બનાવશે અને આ લીંબડી ગામનો, લીંબડી જિલ્લા પંચાયત સીટનો સૌનો અમે વિકાસ કરીશું। સુખ અને દુઃખમાં અમે મદદ કરીશું। એવી જ રીતે અમે આપણા દેશ અને રાજ્ય અને આપણા એમએલએ, એમપી સાહેબ સૌનો પણ અમે આભાર માનીએ છીએ અને લીંબડી સીટનો સર્વાંગી વિકાસ થાય એ અમારી જવાબદારી છે અને લીંબડી જિલ્લા પંચાયતના 6 મતદાર વહાલા મારા ભાઈઓ અને બહેનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, જય જય કરવી ગુજરાત, ભારત માતા કી જય।